આપણે લસોડાનું કામ કીધું હતું હાલતું હતું એ આજ કમ્પ્લીટ કરવાનું છે. બધી લાદી કરી નાખી છે સાફ બધી એટલામાં લાદી ફિટ કરાવવાની છે એટલામાં તો સેજ તેને લાદી પહેલેથી અત્યારે છે ને અમે કામે લાગી ગયા છીએ. આવડો માલ થોડોક હોય ને બધું દાંતડા કરીને આમ જો ખાલી આવું ઘરમાં કૂદ્યા ને જોયું મેં લાગી ગયા હવાના કામ ઉપર. હે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે માં કેમ છો તમે બધા મજામાં? તો અત્યારે ફેમિલી ખાસ તો છે ને ભાઈ અત્યારે આજ વહેલા ઉઠી ગયો કારણ કે મશીન ભરવા આવવાના હતા દાદાનું એનું લાદી ઘવાનું નાનું તે આજ વહેલા ઉઠવું પડ્યું. પછી મારો પાટલો નડતો હોય એટલે મારે ઊભું થવું પડ્યું કેમ કે મશીન એને પાસે પડ્યું હતું એટલે વારું કાઢવાનું હોય એટલે મારા ખાટલા પાસે પડ્યું હતું એટલે. અને અત્યારમાં ચા પીવાનું બાકી હતું તો ફેમિલી ફટાફટ મસ્ત નાસ્તો કરી લઈને ચા પી લઈ. મારા મામાઈ જો મારે નાસ્તામાં આજ રોટલી છે નકર દરરોજ ભાખરી હોય અને ચા. ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો ને અહીંયા જો મારા મમ્મી છે ને ખડ નીંદે છે જો જ્યાં ખડ આવી ગયું હોય ને નીંદે છે જે ઘણું બધું છે અહીંયા બધે છે એટલે એ બધું નીકળી જાય ને ચોમાસામાં જો વરસાદ આવે ને એટલે મારે છે ને ખડ આવી જાય બધે. જો કેટલું બધું ખડ છે અહીં બધે છે બધે હવે બધું નીંદા જાય કેરામાં છે હોત બધું અત્યારમાં નીંદે છે. સવારમાં માનસી બેને આવી ગયા છે જો એ કાઢે છે ઘણું બધું ખડ આવી ગયું છે ને એટલે કાઢવું પડે એમ ટેકાબેન. સવારમાં કામ સ્ટાર્ટ થઈ ગયું છે જો. હું મમ્મી શું કરો છો? ખડ નીંદું છું ગને બેઠી વાહ કંટોલું અહીંયા કોને નાખ્યું? શું કામ? વાહ માનસી બેન જો વાવતા હોય તો એ છે ને ભાઈ જો અહીંયા હું ફુદીનો આવ્યો છે માનસી બેન મસ્ત સામે છે અહીંયા છે ઘણો બધો ફુદીનો વાવ્યો છે માનસી બેને અમારા બેને વાવ્યો છે ફુદીનો. અને અત્યારે બીજું બધું ખડ ઉગ્યું છે ને બાજુમાં બધું નીંદાય છે અત્યારમાં લાગી જાય હવના કામ ઉપર. મમ્મી અહીંયા નીંદે છે મોટભાઈ પિક્ચર જોવે છે ફોનમાં ને માનસી બેન છે ને વાળે છે. અત્યારે છે ને મારે છે ને આ બધું વેકરો છે ને અહીંયા પડ્યો છે એ આપણે લસોડાનું કામ કીધું હતું હાલતું હતું એ આજ કમ્પ્લીટ કરવાનું છે કારણ કે મારા પપ્પા લાદી લઈને વીએ વટા ઘેરે એટલે છે ને આ લાદી નાખી દેવાની છે એટલે ફટાફટ આવો વેકરો છે ને અહીંથી લઈ લઈને થોડીક ત્યાં રેતી નાખી દીધી તો આમ કરી તો કાંક એ રીતનું કહે છે અમારા પપ્પા હોત તો જોઈએ હાલો લઈ લઈએ ફટાફટ. આ છે 22 પથ્થર છે ને એવડે અમારે લાદી ઘોડે લગાડવાના છે. અરે લાદી છે પણ મારા પપ્પા ક્યાંકથી લાવેલા છે તો આ લગાડવાના છે એટલે બધું મેં બધી રેતી ઓલી બધી હતી સાફ કરી નાખી હવે થોડીક રેતી નાખશું એની માથે બધું સોટી જાય એ રીતનું કરીશું તો લાગી જાય હવે કામે. રસોડામાં થોડીક તો લાદી પહેલેથી ને જતી હવે આવડી થોડીક લાઈટ હવે લાદી છે ને ફિટ કરવાની છે તો લાગી જાય કામ પર. અત્યારે છે ને અમે કામે લાગી જાય છીએ. આવડો માલ થોડોક હોય ને બધું દાંતડા કરીને આમ જો ખાલી આવું ઘરમાં કૂદ્યા ને જોયું મેં. મારા મમ્મી હોત કાઢે છે બસ રસોડામાં નાખવાની છે લાદી. હારી તો કરી તો હોય કામનું તો નહીં નાખી દો પૂછા નીચે થાય એટલે માલ કાઢી નાખવો પડે થોડીક ધોઈ નાખી દેવું કા એટલે રેડી થઈ જાય. તો બધાને હવે કાઢી નાખ્યું છે હવે બધી લાદી લઈ લઈ અને સાવી રસોડા તરફ. બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ હવે છે ને ખાલી આવડે લાદી લઈ જવાની છે રસોડામાં તો ફટાફટ જઈએ હવે રસોડામાં લાદી લઈને. બીજા ટાળિયામાં હતા હવે રસોડામાં લાદી જો આપણું રસોડું અહીંયા આવી ગયું છે અહીંયા ફટાફટ મીજ જેવી બધી લાદી કરી નાખી છે સાફ અને બધી લાદી આવી ગઈ છે ને હવે લગાડી દઈએ ફિટ કરી દઈએ બધી. એટલામાં લાદી ફિટ કરાવવાની છે એટલામાં તો સેજ તેને લાદી પહેલેથી ને એટલામાં ફિટ કરી દઈએ ને તો રસોડું મસ્ત થઈ જાય તો ફિટિંગ કરી દઈએ હવે લાદી. ફેમિલી અત્યારે છે ને મમ્મી છે ને લેવલ લે છે કારણ કે છે ને ભાઈ મસ્ત હવે લેવલ ન આવે ને એટલે છે ને લાદી ઊંચી નીચે રહે એટલે હવે છે ને ઓલી રેતી અમે પડી જ છે અમારે આ કામ શરૂ હતું ને એની રેતી એ થોડીક પડી છે એટલી બધી ઠેલી તો હવે થોડીક આમાં યુઝ કરીશું કારણ કે પછી
લાદી પછી ઉશીર નીચી ન રહે એટલા માટે. તો કામ શરૂ કરતા હોય પેલા પાણી પી લઈ, તરસી લાગી ગઈ છે તો ભાઈ પાણી આરે અત્યારે. અત્યારે છે ને મસ્ત થોડાક અમથા લાદી ઉતારી છે ને અત્યારમાં થોડીક અમથી ફિટ કરી છે. હવે આ બાજુ થોડીક છે ને આ બધું આમનમ છે એટલે એ બધી લાદી છે ને એટલામાં નાખી દેવું એટલે ઠેઠ સુધી થઈ જાય ને એમ, એટલે અત્યારમાં ફિટ કરે છે. ફેમિલી અત્યારે છે ને લાદી બધી થઈ ગઈ છે પૂરી ફિટિંગ ને જો કેદુના બધા કહેતા હતા ને લાદી ફિટિંગ કરે લ્યો. તો અત્યારે બધું ફિટિંગ થઈ ગયું ને હવે ઘર બહુ મોટું થઈ ગયું એવું લાગે. આમ જો ઓસરી આવું નહીં કેમ છે લાગે, પણ અત્યારમાં રસોડું અહીં થઈ જાય એટલે ઘર બહુ મોટું થઈ ગયું એવું લાગે છે. અને કીધું ના કહેતા હતા લ્યો લાદી ફિટિંગ થઈ ગઈ, લ્યો લાદી ફિટિંગ. અને તમારું રસોડું એ રીતનું ફિટિંગ થયું છે. અડધી લાદી તૂટલી હોય ને એ ફિટ કરી દીધી છે. અત્યારમાં વાળવાનું કામ હાલે છે અને રસોડાનું કામ લાદી નાખવાનું હજી થોડીક લાદી બાકી રહી ગઈ છે એટલામાં. પણ હવે મારા બાપા લાદી લેવા ગયા છે, હમણાં લઈને આવશે તો એના સુધીમાં ફિટ કરી દેવું. પણ કેટલી લાદી તો તૂટી ફિટ કરી દીધી. તો કાંક આવી રીતનું ફિટ થયું છે કામકાજ. અને જ્યાં ચૂલો પડ્યો છે ને રસોડું બધું પાય થઈ જવાનું છે. મોટું મોટું ઘર થઈ ગયું એવું લાગે. જો અહીંથી હું તમને દેખાડતો, મોટું ઘર થઈ ગયું એવું લાગે છે. હજી તો આમાં છે ને અમારે માથે બધું ફિટ કરવું પડશે, કારણ કે છે ને વરસાદ ગમે ત્યારે આવે. હજી તો ચોમાસું હાલે છે એટલે છે ને માથે આમ પુઠ્ઠું ફિટ કરવું પડશે. એટલે મારા મમ્મીએ જો અત્યારે વાડા મૂકી દીધા છે એટલે એને આદર મળી જાય. એ બપોર પછી બધું આવું કરવાનું છે. અને અત્યારે લાદી નખાઈ ગઈ છે ને અત્યારમાં મારા બાપા હમણાં લાદી લઈને આવે એટલે અત્યારે પપ્પા આવી જશે ઘરે. અને કાંઈ કેમ લાવવાની લાદી ન લાવવા, ફિટિંગ થઈ ગયું બધું. કેમ લાગે આપણું કામકાજ છે રેડી જ હોય. અડધી લાદી ફિટ થઈ ગઈ, અડધી આમનમ છે, અડધી તૂટેલી લઈને અડધી આમનમ ફિટ કરી દીધી. બધી ફિટ કરી દીધી આમનમ. મારે જવું પડશે મારા બાપા હારે લાદી લેવા. અહીંયા પકડવા વાળું પાછળ તો જાય. હાલો લાદી વાળા પીછે આ જાઓ, પીછે આવશે. એનો ઇંતજામ કરવો પડશે ને. અહીંથી વાસટ આવશે, અહીંથી માથેથી એ ઓલા પુઠ્ઠા નાખવાના છે. લાવીએ પુઠ્ઠું લઈ જઈએ. અત્યારમાં પુઠ્ઠું નહીં જઈ પણ તો આવજો દો માનસી બેન અમારે પુઠ્ઠું લઈ છે. આવજો ફટાફટ માછે છે ને નાખી દઉં. એટલે હવે વરસાદ ગમે ત્યારે આવે એટલે વાસટ આવે ને એટલે નાખી દેવી છે. દાંડો ફટાફટ ફિટ થઈ જાય. બરે હું માથેથી જોઉં કેમ થઈ ગયું ને ફિટ. મધર મમ્મી વાંચે સીડા થઈ ગયું ને ફિટ રેડી. વાસટ ન આવે અહીંયા સુલો બધું હોય તો. ફેમિલી અત્યારે બધા બે જ છે જમવા અને ભૂખ લાગી છે તો બધા જમી લઈએ અમે બધા. ફેમિલી મસ્ત જમી લીધું છે અને મારા પપ્પા લાગી જશે એના પહેલા નંબરના કામ પર અને મેચ જોવા લાગી જશે એટલે પહેલા. અને મારા મમ્મીની બનાવે છે. હું બનાવો છો? ઇધર બન રહા હૈ દૂધી કા હલવા. દૂધીનો હલવો બને છે ભાઈ મસ્ત. ખાઈ લીધું મસ્ત દાળ ભાત ખાઈ લીધા ને પછી અહીંયા ભાઈ ગળું થઈ જાય છે એટલે ગળું બનાવે છે મારા મમ્મીની અત્યારે દૂધીનો હલવો. ગુવાર બટેકાનું શાક અને અમારા માનસીબેન આ નકરું બટેકાનું શાક બનાવ્યું છે. આ ગુવાર બટેકાનું હાંજે પાછું ગુવાર બટેકાનું શાક બનાવ્યું. મારા બાપા જો ખાવા લો રામાયણમાં બેસી ગયા છે. જમવા નથી આવતા. જો રામાયણમાં આવી ગયા
રામાયણ જોવે છે રાવણ નો સીન આવે છે માનસી બેન નો ફેવરેટ નથી એમ જમીલી ભૂખ લાગી ગઈ છે બધાને મને એકલા ને બધા લાગી ગઈ છે અને મારા મમ્મી જો બધા બેસી ગયા છે જમવા ફેમિલી મસ્ત જમી લીધું ને અત્યારે છે ને ખાસ તો છે ને અમારા કામ કેદુનું બાકી હતું ને એ પૂરું થઈ ગયું તો લાડ બાકી તો ચોમાસામાં બહુ પ્રોબ્લેમ થતી બાઇક ને એવું બધું ક્યાં મેકવું તો આપણી ગાડી તો ઇન્જિન અહીંયા મસ્ત પડી રહે હવે તો કાંઈ વાંધો નથી કામ તો કમ્પ્લીટ થઈ ગયું તો બસ આ વ્લોગ બહુ મોટો થાય છે અહીંયા સુધી વ્લોગ જોયો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈ લવ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય મોટ ભાઈ આવી જાય દુકાને જ ઘેરે બાય બાય